જમુનાના તીર રળિયા મન, વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા દોહે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા, માહે સાકર સાર, જમુનાના તીર રળિયા મન, દૂધડા પાવો દીનાનાથને, હૈડા ટાળા થાય, રોટલી આલુ હરિના હાથમાં, મહી માખન સાર, જમુનાના તીર રળિયા મન, સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર, ચોટી ગુથુ દીનાનાથની, વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયા મન, પૂરી તરુ મસૂરની, શીરો સુગંધદાર, અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રળિયા મન, તરત નાતાવ્યા ધૃત તૈયાર છે, દઈ દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયા મન, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, યાચમન યાલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયા મન, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયા મન, માલને આવી મધુવનથી, લાવી ચોસરહાર, ફૂલ ભરાવું હરિનાયંબોળે, માહી ગોકુળની બ્રિજનાર, જમુનાના તીર રળિયા મન, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાળ મદ્રાક્ષ, જમુનાના તીર રળિયા મન, ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ, હાથ માયાલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયા મન, જસોદાએ મૈડા વલોવિયા, શિવો ધારી રાત, બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મન, ગાયો ચારવા હું તો નહીં જાવું, જસોદાજી માત, જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુધા માતા, જમુનાના તીર રળિયા મન, કદમ ચડીને ઝંપલાવ્યા, પેઠા સાત પાતા, કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયા મન, ગાયો ચારવા હું તો નહીં જાવું, જસોદાજી માં, કાલેન્દ્રીના જલ છે બિહામના, મોકલો બળભદ્ર ભ્રાત, જમુનાના તીર રળિયા મન, કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળીઓ પર રાખીઓ, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મન, કાલિન્દ્રીમાં ઝંપલાવ્યા, નાથ્યો કાળીના, નાગનાથીને તમે સંચર્યા, તમને શું કરે સા, જમુનાના તીર રળિયા મન, ગોકુળ રાખ્યું રે લંતુ, ત્યારે કોણ હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયા મન, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાની વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડાયા દીનાનાથ, જમુનાના તીર રળિયા મન,
જમુનાને તીરે જયુભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌકી તો ઘેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયા મના ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયા મના જીવનજી મહારાજ માગુ શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દળ નવકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને સરને લીધા એવા દિન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગુ શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય અહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હર ખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવું સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય
જન જીવન તહ બલ બલ જાય, આનંદ આરતી પાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર, 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન, જીવનજી છોડાઓ ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર અધ્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર સદગુરુ કબીર સાહેબ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ શ્રી સ્વામી પરિવારને રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. અધ્યારુજી ત્યાં પદ્મરાજ મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. આપણે આજે અધ્યારુજી રચિત 28 કીર્તનોમાંથી વિશ્રામ 4માનું પૃથ્વીધ્વજનું વાંચન પાન નંબર 251 અને 252, 241 અને 242 પરથી લઈશું. તે પહેલા સંપુટની સાખીનું ગાન કરીશું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. હવે વાંચન લઈએ. નિરંજન પદ સોહામનું વિવર્જિત રેત્ર નેતાપ, વિવર્જિત સટ ઉર્મિના પાપ, નિરંતર રે સુખતનો વાસ, આરાયે રે શ્રી લક્ષ્મી નિવાસ, વરે સૌ તેને પદ આનિયું. માયા રહિત ગુણાતીત પરબ્રહ્મનું સ્થાન સુંદર છે. તે આધિ વ્યાધિ ઉપાધિના ત્રિતાપો રહિત છે. ત્યાં અવસ્થાની 6 પ્રકારની ઉર્મિઓ ક્ષુધા, પીપાસા અને જન્મ, મૃત્યુ, શોક, મોહ ના દોષો ત્યજાયેલા છે. ત્યાં તો સતત સુખ જ રહેલું છે. માટે જ્યાં લક્ષ્મીજી પણ ભગવાનની સાથે રહે છે તે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. ત્યારથી આ માલિક બધાને તે સ્થાનમાં લાવી દે છે. વરપની ઘેરે આવ્યો, ભલે આવ્યો રે હરિ પરિભ્રમ, સહિત છે રે હરિહર બ્રહ્મ, સહિત છે રે સુર મુનિ ઇન્દ્ર, સહિત છે રે નાગ નરેન્દ્ર, સહિત છે રે કોટિ બ્રહ્માંડ, સપ્તદીપ ભુવન નવખંડ મેં, સુખે સૌ ઘેર આવી રહું. વરબ્રહ્મ પરમાત્મા પરણીને ઘેર આવ્યા. ભગવાન પરબ્રહ્મ તમે ભલે પધાર્યા, તે ઘણું સારું થયું. અરે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તમારી સાથે છે. અરે દેવો, મુનિઓ તથા ઇન્દ્ર પણ તમારી સાથે છે. નાગ રાજાઓ વગેરે પણ તમારી સાથે છે. અરે કરોડો બ્રહ્માંડો તમારી સાથે છે. એટલે 7 દ્વીપ અને 14 ભુવનો તથા 9 ખંડવાળી પૃથ્વીમાં સર્વત્ર બધા સુખ શાંતિથી પોતાના નિવાસ સ્થાને આવીને રહેવા લાગ્યા. અતિ દુઃખ છૂટ્યા રે સૌ સુખી, સુખલા દૂરે ગઈ કલ્પના, સંકુષ્ટ ભાગી રે ગઈ કલ્પના, ઉલટ્યો રે અતિ પરમાનંદ. દેવ દીઠા રે સ્વામી અચ્યુતાનંદ,
સંત સહા સૌ હરખિયા. બધાના જન્મ મરણના અતિશય દુઃખો મટી ગયા અને બધા સુખી થયા. હવે તો ભગવત પ્રાપ્તિનું સુખ આનંદ પ્રાપ્ત થયો અને ગર્ભવાસમાં આવાગમનની કલ્પના અને ખયાલ જતા રહ્યા. સુખ દુઃખના કે ત્રિતાપના ખ્યાલ વિચાર મટી ગયા. ભવસાગરના દુઃખો મટી ગયા અને તેનો વિચાર પણ કરવાનો ના રહ્યો. અને હવે તો ઉત્તમ મોક્ષનો આનંદ ધસી આવ્યો છે. અરે હવે તો ભગવાન જે અનંત નિશ્ચલ આનંદવાળા સ્વામી છે તેમનું દર્શન અનુભૂતિ પ્રતીતિ થઈ ગઈ. તેથી ત્યાં બધા સંતોને ખૂબ આનંદ થયો. જીરે બ્રહ્મ સનાતન સિયલું જહા કેવલ રે હરખ અપાર ઇકોતર રે સંત ઉછાહુ નિરંતર રે ધાઈએ ધામ ચરાચર રે જુગહ્ય ચ કામ ધની સૌ એક કરી રહો. અરે નિત્ય શાશ્વત બ્રહ્મનું તત્વ સર્વમાં રહેલું છે. અરે જ્યાં ફક્ત પાર વિનાનો ખૂબ આનંદ જ રહે છે. 71 કુળ પૂર્વજોનો સૌનો ઉદ્ધાર થાય એવો સંતોને હર્ષ મળ્યો. એવું કલ્યાણકારી લગ્ન થયું. હવે સદાય પરમધામને પામવાનું અને સત્કર્મ કરવાનું ચિંતન જ કરવું. સમગ્ર સૃષ્ટિ માટે આ જગતમાં આવું એ જ કલ્યાણકારી કાર્ય કરવાનું, જેથી બધા એક જ ધની માલિક ભગવાનની અનન્ય ભક્તિ કરે એવો સંકલ્પ કરે. કવિમાં હે આવીને બોલિયા અનુપમ રે આત્મારામ ધની ધની રે હવે કરશે કામ જે ગાશે રે પૃથ્વીનો વિવાહ જે સાંભળશે રે પૃથ્વીનો વિવાહ જે રે જીલશે પરબ્રહ્મ પ્રભા જીલ્યો જીલ્યો રે પરબ્રહ્મ પ્રભા શ્રી પદ્મનાભ પસાવલે. આત્મામાં રમણ કરનારા સર્વોત્તમ પરમાત્માએ શરણાગત નમ્ર વિદ્વાન ભક્તના અંતરમાં પધારીને એવી પ્રેરણાનો આદેશ આપ્યો કે જેથી આવી ભક્તિનું કીર્તન રચાયું. ભગવાને અંતરમાં આવીને ભક્તનો અંગીકાર કરીને જણાવ્યું કે અરે હવે તો તારો સ્વામી પતિ જ તારા કલ્યાણની સંભાળ રાખશે. અરે જે કોઈ પ્રેમી ભક્ત આ પૃથ્વીના વિવાહની ધૂનને આલાપીને ગાશે કે અરે આ પૃથ્વી વિવાહનું શ્રવણ મનન કરશે કે અરે જે કોઈ આ પરબ્રહ્મની પ્રેમ ભક્તિની ધારાને ગ્રહણ કરશે તેને આ પરબ્રહ્મ ભગવાન પદ્મનાભના પ્રેમ ભાવની કૃપા દ્રષ્ટિથી અંતર્ગત કરીને ગ્રહણ કરી લેશે. હવે અહીંયા પૃથ્વીધર સંપૂર્ણ થાય છે, એટલે આગળનું વાંચન નેક્સ્ટ વીકમાં લેવાશે. હવે આપને નાના ગોપાલદાસ અને જીવનજી મહારાજ વચ્ચે રચાયેલ સંવાદ કે જેમાં નિર્ભયતાનો સંદેશ ફેલાવ્યો છે એવા સાખી ગ્રંથ સાહિત્યમાંથી દાસકા અંગની સાખી નંબર 58 એટલે કે 58ના સત્સંગને સમજતા પહેલા તેના ભાવમાં આવા સંપુટની સાખીનું આપણે ગાન કરીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જો કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર
58 લઈશું, પાન નંબર 119 પરથી, 119 પાન નંબર પરથી. દસે દસ બાંધુ જીવના, દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરે, છોડાવે ચારે ખાન. જીવનજી છોડાવે ચારે ખાન. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, દસે દસ બધી જ દિશાઓ તરફ હું ભગવાનના રક્ષણને જમાઈ દઉં છું અને રામના સોગંદ દઈને કહું છું કે તમે અમને રસ્તે કે કોઈ પણ હાલતમાં અમારી રક્ષા કરજો અને ચાર કાનના ભવસાગરમાંથી છોડાવજો. અગાઉ સાખી નંબર 56, 57, 58 આ સાખીઓમાં ભગવાન આપણી કોઈ પણ રીતે રક્ષણ કરવા કહે છે. ભગવાને ભક્તોની રક્ષા માટે ધનુષ ધારણ કર્યું, તે પછી શંખચક્રને ધારણ કર્યો અને આ સાખીમાં 10 દિશાઓ દ્વારા ભક્તોનું રક્ષણ કરવા કહે છે. હજુ આગળ તો અવતારો પણ ધારણ કરવા કહે છે. આગળની સાખીઓમાં અવતારો ધારણ કરવાનું આવશે. યદુનાથ મહારાજ કહે છે, જીવનજી મહારાજે આપણને કર્મબંધન લાગે તેવા ભક્તિ માર્ગની ભક્તિ પ્રદાન કરી છે અને આપણને ચેતવ્યા છે કે આપણને કોઈ ભોળવીને ભૂલા પાડવા મથે તો પણ તમે તેનાથી ભોળવાઈ ના જાઓ, એવો ઉદ્દેશમાં આપણું રક્ષણ ઈચ્છે છે. જીવનજી મહારાજે 14 નિષેધો અને 7 સૌકાર સરોવરથી આપણને છોડાવ્યા અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી સાચી ઈશ્વર ભક્તિ બતાવી. ઈશ્વરની ભક્તિમાં બાહ્ય પૂજા વિધિ કે મૂર્તિની કોઈ જરૂર નથી. તેઓ ધાર્મિક વેવલાપણાના વિરોધી છે. ઢોંગી પાખંડી ગુરુઓથી બચવા માટે ચેતવણી આપી છે. લેભાગુ ગુરુઓને તત્કાળ ત્યજી દેવા માટે ચેતવણી આપી છે અને આ રીતે આ બધું આપણને છોડાવીને આપણું રક્ષણ જ ઈચ્છે છે. જીવનજી મહારાજ આત્માના કલ્યાણ માટે પ્રગટ થયા અને ચોરંદાના ગુરુ ગોપાલદાસનો ભેટો કર્યો અને આકાર નિરાકારની ચર્ચા કરીને મુરલી મનોહર પરમેશ્વર તે સાચા તે નિર્ણય કર્યો અને પ્રેમ રક્ષના ભક્તિનો પ્રકાશ પાડ્યો. જીવનજી મહારાજે વર્ષો પહેલા મહાન સામનો કરીને બ્રાહ્મણોની ગુલામીમાંથી આપણને આઝાદી અપાવી છે. અધ્યારોજી મહારાજે પણ પૃથ્વીધોળમાં કહ્યું છે કે વિઘ્ન હરણ ગુણ નાયક દાયક નિજમતી સારએ પૃથ્વી વિવાહ ખાનીએ ખાન ચહૂતનો પારએ. અર્થાત વિઘ્નોને હરવાની શક્તિ પ્રાપ્ત કરનાર ગુણોના અગ્રણી જે યથાયોગ્ય પોતાની બુદ્ધિને જેની કૃપા વડે પ્રેરણા આપે છે તેવા ભગવાનની પાસેથી પ્રેરણા લઈને પૃથ્વીની અધિદેવીના વિવાહનું વર્ણન કરીશું કે જેના પ્રતાપથી આપણે 4 ખાનના ભયમાંથી પાર પામીશું. પૃથ્વીધરના અંતે પણ પરમાત્માએ નમ્ર વિદ્વાન ભક્તના અંતરમાં પધારીને એવી કરુણાનો આદેશ આપ્યો કે જેથી આવી ભક્તિનું પદ રચાયું. ભગવાને અંતરમાં આવીને ભક્તનો અંગીકાર કરીને જણાવ્યું કે અરે હવે તો તારો પ્રતિ તારા કલ્યાણની સંભાળ રાખશે. પૃથ્વીની પ્રાર્થના સાંભળીને દયાળુ પરમાત્મા પરબ્રહ્મ વરાના રૂપે પ્રગટ થયા. આ રીતે ભક્તોનો ઉદ્ધાર કરવા ભગવાનને 10 અવતારો લેવા પડ્યા હતા
અને સાચા હૃદયથી ભક્તિ કરનારને ભગવાને રક્ષા કરી છે. તેમના અવતારોમાં પણ આપણે આગળ જાણીએ જ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે અને પાપ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. કહત કબીર સુનો ભાઈ સંતોમાં પણ કબીરજી કહે છે, રામ બેઠે વિચારિયા, રામ બેઠે વિચારિયા, સેવક તું શાબાશ, મુझ સરીખા તુજ પાસ હૈ, તુજ સા નહીં મુખ પાસ. અર્થાત પોતાના પર પ્રેમ ભક્તિ રાખનાર ભક્તિને તપ, તીર્થ, વેદ, પુરાણની પરવા કર્યા વગર એકટ ટેકથી ભગવાનની ભક્તિ કરનાર ભક્તિના વિશે રામ બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આવા મારી ઉગ્ર ભક્તિ કરનાર, અરે ભક્ત, તને તારી ભક્તિને ધન્યવાદ ઘટે છે, કેમ કે મારા જેવો મોટો ભગવાન તારા હૈયામાં તારી પાસે છે, પણ તારા જેવી ઉચ્ચ પરાકાષ્ઠાવાળી ભક્તિ કરનારા તારા સિવાય બીજા કોઈ મારી પાસે નથી. ફક્ત તું એકલો જ આવો ભક્ત છે. રામની કબીર જેવી દ્રઢ નિષ્ઠાવાળી ભક્તિ કરનાર, કબીરની બરાબરી કરે તેવો ભક્ત રામને બીજો ન દેખાયો. ભક્તનું ખરેખરું પાલન કરનાર ભગવાન તો ભક્તના દુઃખે દુઃખી અને સુખે સુખી અને તેવા વખતે તેની વહારે ચઢવા માટે ખૂબ ઉત્સુક હોય છે. વળી જો ભક્ત સહાય માટે ભગવાનને પોકારે તો ભગવાન એક પલકારામાં તેને મદદ કરવા માટે પ્રગટ થઈ જાય છે. સદગુરુ જીવનને રામ આજ્ઞા માટે 52 દ્વારા પત્રકની સાખીમાં કહ્યું છે કે માથા વિનાનો માનવી, માથા વિનાનો માનવી સુનિયો જીવન દાસ, નિજ ભક્ત પરમોગ કે લાવો હમારે પાસ. ભગવાન પોતાના પ્રેમી ભક્તો માટે સંત કબીર, જીવનજી જેવાને મોકલી આપે છે. આ સંતો નિજ ભગતને શોધી કાઢે છે અને જણાવે છે કે વિરહી આપી વૈકુંઠ સે, વિરહી આઈ વૈકુંઠ સે, પોહોમપ એટલે કે પૃથ્વી કિયા ગવન, ગલી ગલી ઢૂંઢત ફીરે, કબીર કા ઘર કવન. અર્થાત ભગવાનના ભક્તો વિરહી હતા, તેથી ભગવાન વિરહી ભગવાન ભાવનાવાળા ભક્તને માટે વૈકુંઠમાંથી પોહમી એટલે કે પૃથ્વીલોકમાં આવવા માટે પ્રયાણ કરી પૃથ્વી ઉપર સંચાર કરવા લાગ્યા અને સંત સ્વરૂપે હરિજનના રૂપે તે પૃથ્વી પર પ્રેમરૂપી ગલીએ ગલીએ અને ખૂને ખાતરે જ્યાં જ્યાં પ્રેમી ભક્તો હતા ત્યાં ત્યાં શોધતા શોધતા ફરવા લાગ્યા. અને કબીર સદગુરુના માટે જેઓમાં ભક્તિ હોય તેવા ભક્તો ક્યાં ક્યાં ઘરમાં વસે છે. આ રીતે જીવનજી પણ ભારતમાં હિમાલય સુધી ફરી વળ્યા અને નિજ ભક્તોને સરને રાખ્યા. એવી જ રીતે કબીરજીએ પણ સમાજ ખંડિત પુરોહિતવાદીઓ, મુલ્લાવાદીઓથી ઠોકરો ખાવી પડી અને જીવનજીએ તેમની વિચારધારાને ઉજાગર કરી ને ઉદા ભક્ત સમાજને રામકબીર સત્યનામ આપી ઉદિત કર્યા. સંત કે આવા ભક્તોએ રામની ભક્તિ કરી તો ભગવાને તેઓનું રક્ષણ કર્યું, તેમની વિચારધારાને જીવિત રાખી. આપણે પણ તેમની વિચારધારાને સમજી ભક્તિ કરીએ તો ભગવાન અવશ્ય કોઈ પણ રીતે રક્ષા કરે છે.
એવા વિચારોને આત્મસાત કરી આજની આ સાખીને હું વિરામ આપું છું અને સંપૂર્ણ સાખી આપવી. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પરથારા પરથી પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર. સ્વામી પરવાની રામ કબીર, 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 રામ કબીર.